સો હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હોપ તમે બધા એકદમ મજામાં હશો. અને તમે જોઈ શકો છો જર્મનીનો ડ્રેસડન ગામનો બહારનો વ્યૂ, કઈ રીતે અહીંયા ખેતી કરે છે લોકો. જોઈ લો, સામે જે ડુંગર દેખાય છે તેની ઓલી બાજુ એક અલગ જ દેશ થઈ જાય છે. આ છે સરહદની બાજુનું એક નાનકડું ગામ, અને આ ગામમાં રહે છે અમારો એક મિત્ર. તો અમે અહીં આવેલા હતા અને તમને બતાવીએ આજે જર્મનીની ખેતી. જોઈ લો, ફળો આવેલા છે આપણી જેમ જ વાળાવની અંદર. સો આવી રીતનું બધું છે. અને હવે હું તમને બતાવી દઉં રૂમ. આ લોકોએ નવો ફ્લેટ લીધેલો છે. સો આ છે અમારા નિલેશભાઈ. નિલેશભાઈ બનાવે છે કાંઈ નહીં. અમારા છે ફાલ્ગુનભાઈ, બનાવી રહ્યા છે ભાત. તમે જોઈ શકો છો ફાલ્ગુનભાઈ છે રાધનપુરના. અમારા નિલેશભાઈ ટીવીમાં અક્ષય કુમાર ચાલે છે. અને એક રૂમ બીજો પણ ખોલીએ જરાક. અહીંયા નાઇટ શિફ્ટ વાળા બધા લોકો સૂતા છે. નો ડોન્ટ ડિસ્ટર્બ. હવે બતાવી દઈએ અમે બાજુના રૂમ અને બાજુના રૂમનો વ્યૂ. सो मित्रों, ये है जर्मनी का नज़ारा. यहाँ है चिल्ड्रन का बगीचा, सामने पड़ी है कार, और ये है यहाँ के पेड़. आप देख सकते हैं किस तरीके के पेड़ है. और ये है सारी बिल्डिंग. चलिए अब हम आपको दिखाते हैं अपने मोबाइल का जूमिंग व्यू. आप देख सकते हैं जूमिंग व्यू. सामने एक जेसीबी मशीन खड़ी है. अब इससे ज़्यादा जूम नहीं करना चाहिए. अब हम जा रहे हैं नेशनल हाईवे के पास. देख लीजिए, यहाँ के पहाड़ी इलाका है, यहाँ का खेत है. और हाँ, आप लोगों को बता दिया जाए, ये यहाँ का बगीचा है. और जहाँ जैसे कि हम भारत देश के अंदर वो शाम को पार्टी वगैरह का करते हैं ना, यहाँ पर लोगों ये चिकन ऐसा हर एक चीज़ का वो पार्टी वगैरह रखते हैं. और आप देख सकते हैं कि मेरे को ज़्यादा हिंदी बोलना ठीक नहीं आता है. आपने गुजराती तो આપણે ગુજરાતીમાં જ વાત કરીએ તો આવું બધું છે અહીંનું વાતાવરણ. બિલ્ડિંગનો એક નંબરનો નવી બિલ્ડિંગનો વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે શિયાળો એકદમ વયો ગયો છે અને ઉનાળો ચાલુ થઈ ગયો છે. ઉનાળો ચાલુ થાય એટલે અહીંની એકદમ મજા જોરદાર ચાલુ થઈ જાય છે. આપણે વિંડાને જ્યારે ખોલી નાખીએ પવન અંદર આવવો જોઈએ. અને તમને બતાવી દઈએ કે આ ગુજરાતીએ મસાલામાં બનાવ્યો છે ચૂનો. હવે ખાશું અમે ફાકી. ફાકી વગર જિંદગી અધૂરી. પહેલાં અમારા નિલેશભાઈ કંઈક જમવાનું બનાવે તો નાસ્તો બાસ્તો કરી અને ફાકી ખાઈશું. આ છે જ્યુસ. નિલેશભાઈ 4 શબ્દો કહેશો તમે આમાં? બસ સાગરભાઈના બ્લોગમાં લાઈક કરતા રહો, ફોલો કરતા રહો, મજા રહો. હવે પલાળી દીધા છે મગ. આ શું છે નિલેશભાઈ? ઢોસાનું ખીરું. ઢોસાનું ખીરું છે. આ છે લિજ્જતના પાપડ. લિજ્જતના પાપડ છે 250 રૂપિયાનો પાપડ છે. આમાં બાંધેલો છે મેંદાનો લોટ. આ છે મિક્સર. આવો બધો વ્યૂ છે. હવે હું તમને જરાક બહારનો દરવાજો બતાવું. હો, તો આ છે અમારા બહારનો વ્યૂ. હવે અમે જાશું જરાક ઉપર આવેલા છે. આજે શિફ્ટ થયેલા છે આપણે બીજા થોડાક મિત્રો. તો આજે હવે તમને બતાવી દઈએ બીજા મિત્રોને પણ. જો તમને બતાવી દઉં, અહીંયાના ઘરની ઉપર આવી રીતના છત બનાવીને પછી પતરા ફિટ કરી દઈએ એટલે બરફ લસરી જાય. કેમ કે બરફ લસરે નહીં ને. Hey bro, don't forget key here. How are you? You make it? તો અમારા મિત્રો શિફ્ટિંગ થઈ ગયા છે અને બધાનો સામાન વિખરાઈ ગયેલો પડ્યો છે. તમે જોઈ શકો છો આ બધે ભજન ચાલુ કરી દીધેલા છે. હો, સો આ રીતે હોય છે. તમે જોઈ લો કઈ રીતનો સામાન છે.
આ બધો અમને કંપનીએ પ્રોવાઈડ કરેલો છે. અત્યારે બધું અમારું શિફ્ટિંગ થઈ ગયું છે અને આ લોકોનું શિફ્ટિંગ બાકી છે. સો આ તો અમારો રૂમ. આ એક બીજો રૂમ છે, તૈયાર થઈ જાય એટલે પછી અમે તમને કહીશું. સો નેક્સ્ટ વ્યૂમાં હું તમને માહિતી આપીશ કે કઈ રીતે જોબ હોય છે અને કઈ રીતે કામ કરવાનું હોય છે. કેટલા બધા ગુજરાતીઓને બહાર જવું છે, બહાર આવતું જ રહેવાય ભાઈ, મોજ કરી જ લેવાય. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.